હાલ મંદિર પરિસરમાં પહોંચી ચૂક્યા છે। કાફલા સાથે તેઓ મંદિર પરિસરમાં પહોંચ્યા અને થોડી જ ક્ષણોમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ મંદિર પરિસર ખાતે પહોંચશે અને તેમના દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે। પરંતુ તે પહેલાની આ તસવીર કે જ્યાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અત્યારે મંદિર પરિસર ખાતે પહોંચ્યા છે કાફલા સાથે અને તેમના દ્વારા ભગવાનના દર્શન કરવામાં આવશે અને આ સાથે જ થોડી જ ક્ષણોમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ મંદિર પરિસર ખાતે પહોંચશે અને તેમના દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે। ત્યારબાદ જે રથ છે તેનું પ્રસ્થાન કરવામાં આવશે। રથયાત્રાની શરૂઆત કરવામાં આવશે। પરંતુ હાલની તસવીર કે જ્યાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી મંદિર પરિસર ખાતે પહોંચી ચૂક્યા છે। જે રથ છે ત્યાં આગળ તેમના દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું છે અને આ સાથે ભગવાનના દર્શન પણ કરવામાં આવશે અને થોડી જ ક્ષણોમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચશે અને તેમના દ્વારા પહિંદ વિધિ શરૂ કરવામાં આવશે। તો સોનાની સાવરણી વડે તેમના દ્વારા સફાઈ કરવામાં આવશે અને ત્યારબાદ જે ગંગાજળ છે તે પણ છાંટવામાં આવશે। પહિંદ વિધિનું પણ અનોખું મહાત્મ્ય છે, જેમાં નાથની નગર યાત્રા પહેલા આ પહિંદ વિધિ કરવામાં આવે છે અને તે પહેલાની આ તસવીરો કે જ્યાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને થોડી જ ક્ષણોમાં સીએમ પણ પહોંચશે। ત્યારે પહિંદ વિધિ વિશે જો વધુ વાત કરવામાં આવે તો રાજ્યનો રાજા એટલે કે મુખ્યમંત્રી જગન્નાથજીનો પ્રથમ સેવક હોવાથી તેમના દ્વારા સોનાની સાવરણીથી આ પહિંદ વિધિ કરવામાં આવતી હોય છે। ગુજરાતમાં આ વિધિને પહિંદ વિધિ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે ઓડિશાના જગન્નાથપુરીમાં તેને છેરા પહેરાક તરીકે ઓળખવામાં આવે છે। રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જગતના નાથ નગર યાત્રાએ નીકળે ત્યારે રસ્તો સાફ કરવામાં આવે છે તથા રાજ્યના પ્રથમ નાગરિક દ્વારા જ ભગવાનના રથનું દોરડું ખેંચીને રથનું પ્રસ્થાન કરાવવામાં આવતું હોય છે। ગુજરાતમાં 1990થી આ પહિંદ વિધિની શરૂઆત થઈ છે। આ અલગ અલગ બે તસવીરો કે જ્યાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી જોવા મળી રહ્યા છે મંદિર પરિસરમાં અને બીજી તરફ એ ભગવાનનો રથ કે જ્યાં તેઓ પહોંચ્યા છે અને તેમના દ્વારા જે તમામ બાબતોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। આ સાથે ભગવાનના દર્શન પણ ડેપ્યુટી સીએમ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને થોડી જ ક્ષણોમાં તેમના દ્વારા જે પહિંદ વિધિ છે સીએમ પહોંચશે અને સીએમ દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે। ત્રીજી એ તસવીર સામે આવી છે કે જ્યાં સીએમનું આગમન થશે તે પહેલા જે ચાંપતો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। આ વખતે ખૂબ જ સુરક્ષાને લઈને ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને સજ્જડ જે બંદોબસ્ત છે તે પણ કરવામાં આવી રહ્યો છે। કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન સર્જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। રથયાત્રાની અભેદ સુરક્ષા વિશે પણ વાત કરવી છે। કેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે તેના વિશે જો વાત કરવામાં આવે તો 10 આઈજી ડીઆઈજી તૈનાત કરવામાં આવ્યા છે। 30,000 જેટલા જે પોલીસ કર્મચારીઓ